બટેકાની ટિક્કી તો આપણે ભાવ બનાવી. આજે આપણે પ્રોટીનથી ભરપૂર એકદમ ટેસ્ટી મોઢામાં નાખતા જ ઓગળી જાય એવી હેલ્ધી ટિક્કી બનાવવાના છે. તો અહીં આપણે લીધા છે કાબુલી ચણા, બટેટા, ડુંગળી, લીલા મરચાં બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે ઘરના કોરા મસાલા એડ કરી દેવાના. તમારી ઈચ્છા મુજબ, તમારા ટેસ્ટ મુજબ બધા જ મસાલા એડ કરી દો. ત્યાર પછી બધાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. સરસ બાઇન્ડિંગ આવે તેની માટે અહીં આપણે ચણાના લોટનો ઉપયોગ કરી રહ્યા છીએ. ચણાના લોટની સાથે આ બધા જ મસાલાને એકદમ સરસ રીતે ભેળવી લેવાનું છે. ત્યાર પછી ટિક્કીનો શેપ આપી દેવાનો. તૈયાર થયેલી ટિક્કીને આપણે કાળા તલ અને સફેદ તલથી ડેકોરેટ કરીશું. તેનાથી એકદમ ક્રિસ્પી એવો ટેસ્ટ આવવાનો છે. ચમચીની મદદથી દાબી અને સરસ રીતે તલને સેટ કરી દઈએ. ત્યાર પછી એક પેનમાં આપણે ફક્ત 4 ચમચી જેટલું તેલ લેવાનું છે. ગરમ તેલમાં ટિક્કી સાંતળી લઈશું અને એકદમ હેલ્ધી એવી ટિક્કી બનીને તૈયાર થઈ જશે. અહીં આપણે વધારે તેલનો ઉપયોગ પણ નથી કરી રહ્યા. એકદમ હેલ્ધી એવી ટિક્કી બનીને તૈયાર છે. વિડીયો પસંદ આવ્યો હોય તો શેર જરૂરથી